સૌથી મહત્વના સમાચાર કતાર ગામના બિલ્ડર રમેશ ચોખટની દાદાગીરી જોવા મળી છે। રૂપિયાની લેતી દેતીમાં પોલીસ ફરિયાદ કરતા ફરિયાદીને હોટલમાં ઘૂસી માર માર્યો છે। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। ઓલપાડની જમીન મેટરમાં થઈ હતી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી માર માર્યો। લાલગેટ પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના આપ જોઈ રહ્યા છો, જે વ્યક્તિને આપ જોઈ રહ્યા છો બબાલ કરતા મારામારી કરતા, તે સુરત કતારગામના બિલ્ડર છે રમેશ ચોખટ, કે જેની દાદાગીરી જે છે તે જોવા મળી છે। રૂપિયાની લેતી દેતીમાં પોલીસ ફરિયાદ કરતા ફરિયાદીને હોટલમાં ઘૂસીને માર માર્યો છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। બિલકુલ, સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં બિલ્ડર રમેશ ચોવટિયા નામની દાદાગીરી સામે આવી છે। રૂપિયાની લેતી દેતી મામલે ફરિયાદ કરનાર વ્યક્તિને હોટલમાં ઘૂસીને માર મારવામાં આવ્યો છે, જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ખાસ કરીને આ બિલ્ડરની ઓળપાણની જમીનની મેટરને લઈને પૈસાની લેતી દેતી હતી, જોકે હાલ આ મામલે લાલગેટ પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ। તો હાલમાં પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે, તપાસ કરવામાં આવી રહી છે। દેવભૂમિ દ્વારકામાં બાઇકર્સના જોખમી સ્ટન્ટનો વિડીયો જોવા મળ્યો છે। ભાણવડ જામજોધપુર હાઈવે પર જોખમી સ્ટન્ટબાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો છે। પૂર ઝડપે બાઇક ચલાવતા શખ્સે ફિલ્મી સ્ટન્ટ કર્યા। અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી બાઇક લઈ ફરતા નબીરા બેફામ વાહનો હંકારી રહ્યા છે। ફરાર કુખ્યાત લલ્લા બિહારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। રાજસ્થાનના બાંસવાડાના મોટી જાર પાસેથી પકડાયો છે કુખ્યાત લલ્લા બિહારી। યુપી ફરાર થવાની ફિરાકમાં હતો લલ્લા બિહારી। ચંડોળામાં ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લા બિહારીને લઈને થયો મોટો ખુલાસો। 17 વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લાએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાણીનું સામ્રાજ્ય। લલ્લાને 3 પત્ની અને 9 બાળકો છે। ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા મોટા ખુલાસા થયા છે। આરોપી લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો, સ્થાનિક નેતાઓ ડોક્યુમેન્ટ માટે લેટરપેડ બનાવી આપતા હતો અને બાંગ્લાદેશીઓને ઘુસાડનાર એજન્ટનો ડેટા પોલીસને હાથ લાગ્યો। ગઈકાલે પોલીસે કરેલ સર્ચ દરમિયાન રોકડ અને દાગીના સહિત અનેક દસ્તાવેજો પણ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે। લલ્લાની ધરપકડ બાદ હજુ પણ થઈ શકે છે મોટા ખુલાસા। એ રાજસ્થાન માટે સંતાડવા ગયેલા હતા। એમને મૂળ જવું હતું યુપી। એ મૂળ એમના જન્મ થયેલા છે કાસગંજ ઉત્તર પ્રદેશનો જન્મ થયેલું છે અને તે વિસ્તારમાં પણ એમની સારી પકડ છે। તો એ જ્યારે એમને ખબર પડી કે ગુનો દાખલ થઈ ગયું છે, પોલીસની કાર્યવાહી થવાની છે, ત્યારથી એ ભાગતો ફરતો હતો અને રાજસ્થાનમાં એ સંતાડેલો હતો અને આગળ એમને યુપી સુધી જવું હતું।